રેતી તો જોઈ છે ને, રેતી જેનાથી ઘર બને છે, રેતીમાંથી શંખ બને, બધાને ખબર છે. મેં પણ જોયું છે કે રેતીમાંથી શંખ બને છે. તો રેતી નિર્જીવ છે, એમાં જીવ હોતો નથી, એ કોઈ પ્રોસેસ કરતી નથી. તો રેતીમાં જીવ આવે છે કઈ રીતે? રેતી નિર્જીવ છે, રેતીમાંથી શંખ બને છે, તો એ શંખ ચાલે છે, તો એમાં જીવ આવ્યો કઈ રીતે? કોઈ સાયન્ટિસ્ટ બનાવી શકે છે, કરી શકે છે આ પ્રોસેસ? રોબોટ બનાવી લો, રોબોટને ચલાવવા માટે શું જોઈએ? પાવર જોઈએ. શું કોઈ સાયન્ટિસ્ટ એમાં આત્મા નાખી શકે છે, જીવ નાખી શકે છે? નહીં ને. તો પછી કેવી રીતે કહેવાય કે ભગવાન નથી? નિર્જીવ વસ્તુમાં જીવ નાખે છે. આ કામ કોઈ સાયન્ટિસ્ટનું છે? તો ભગવાન છે ને. રોજ સૂર્ય નમસ્કાર કરો, સદબુદ્ધિ આપશે. કારણ કે સૂર્યનારાયણને ભગવાને સૌથી પહેલા ભગવદ્ ગીતા કહી હતી. તો આપણે જ્ઞાન જોતું હોય, દિવ્ય જ્ઞાન, તો ભગવાન પાસે માગવું પડશે ને. મને આટલા સુંદર સુંદર વિચારો, અને ખબર નહીં ભગવાનનું વાઈફાઈ બહુ ખતરનાક છે, કારણ કે મને જાણવાની ઈચ્છા છે. તો ના, ઉપરથી ભગવાન જ મને બધા વિચારો આપે છે, કારણ કે હું કોશિશ કરું છું ને ભગવાનને જાણવાની. છે કે નહીં એ તો ક્યારનું પ્રૂફ થઈ ગયું છે, કારણ કે જ્યારથી મેં ભગવદ્ ગીતા વાંચી ને ત્યારથી મારી સાથે એવી એવી ઘટનાઓ ઘટતી ગઈ, જાણે ભગવાન સંકેત આપે છે કે હા હું છું, આમાં જે છે બધું સાચું છે, અને હકીકતમાં બધું સાચું જ છે. ભગવદ્ ગીતામાં લખેલી એક એક લાઈન સાચી છે, મારો અનુભવ. એટલે તો વારે વારે કહું છું ભગવદ્ ગીતા વાંચો વાંચો વાંચો. જય શ્રી રામ.